સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે જોવાનું છે ગણપતિ વિસર્જનની વિધિ અને તેનું શુભ મુહૂર્ત। તો સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી અને પૂજા સ્થળને સાફ કરવું, ગણેશજીની મૂર્તિને સામે દીવો પ્રગટાવવો, ગણેશજીને પંચામૃતથી સ્નાન કરાવવું, મૂર્તિને ચંદન, અક્ષત અને ફૂલો અર્પણ કરવા, મોદક અથવા તો લાડુનો ભોગ લગાવવો, ગણેશજીને લાડુની પોટલી આપવી એ શુભ મનાય છે। તેથી ગણેશજી ખાલી હાથે ન જાય તે માટે લાડુની પોટલી આપવી, પરિવાર સાથે ગણેશજીની આરતી કરવી, પૂજા કર્યા પછી મૂર્તિને સ્વચ્છ કપડામાં સન્માનપૂર્વક વિસર્જનના સ્થળે લઈ જઈ અને નદી અને તળાવમાં તેનું વિસર્જન કરવું। ગણપતિ બાપ્પા મોરયા, અગલે બરસ તું જલ્દી આ એવા નારા સાથે તેને ધીમે ધીમે મૂર્તિને વિસર્જિત કરવી। હવે આપણે તેનું શુભ મુહૂર્ત જોઈ લઈએ કે બપોરે 12:22 થી લઈને બપોરે 3:35 સુધીનું રહેશે, સાંજે 5:11 થી લઈને રાત્રે 9:35 સુધીનું રહેશે અને રાત્રે 12:22 થી રાત્રે 1:47 સુધીનું રહેશે। સૂર્યાસ્ત પછી ગણેશ વિસર્જન ક્યારેય ન કરવું જોઈએ। સૂર્યાસ્ત પછી ગણેશ વિસર્જનને શુભ માનવામાં આવતું નથી। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળશું અગલા વિડીયોની અંદર। જય શ્રી કૃષ્ણ।